વાડજ વિસ્તારમાં અકસ્માતના બહાને વૃદ્ધને ધમકાવી પૈસા પડાવતી ટોળકીને વાડજ પોલીસે ઝડપી લીધી છે। વાડજ વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની કાર રોકાવી હતી અને તમારાથી અકસ્માત થયો છે તેવું કહીને વૃદ્ધને પોલીસ કેસ કરવાની અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી। બાદમાં આરોપીઓ વૃદ્ધને બળજબરીથી બેંકમાં લઈ ગયા હતા, જ્યાંથી 1 લાખ રૂપિયા રોકડા અને 70,000 રૂપિયાનો ચેક લખાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। અમદાવાદના નિકોલમાં આવેલ સિટી સિવિક સેન્ટરમાં સરકારી કામની સાથે જુગારધામ ચાલતું હોવાની ઘટના સામે આવી છે। આ સિટી સિવિક સેન્ટરનું ધાબુ જુગાર રમવા માટે ભાડે આપવામાં આવતું હતું, જેના માટે 2,000 રૂપિયાનું ભાડું વસૂલ કરવામાં આવતું હતું, જેમાં રવિવારની રજાના દિવસે કેટલાક જુગારીઓ ધાબા પર જુગાર રમી રહ્યા હતા ત્યારે નિકોલ પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી જુગાર રમતા 7 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા। નિકોલ પોલીસે અહીંથી 15,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી આ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો। વડોદરા પોલીસ માટે શરમજનક કહી શકાય તેવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહીસાગરના કોતરમાં આવેલા રઢિયારપુરાની સીમમાં દારૂનું મોટું કટિંગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 40 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આ બનાવમાં મુખ્ય સૂત્રધાર મનોજ પાપડ અને તેના સાગરીતો ઝડપાયા હોવાની માહિતી મળી છે, ત્યારે આ ગુનાની તપાસ એસએમસી પોતે જ કરવાનું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે।